જય હિન્દ બધાને. ગુડ મોર્નિંગ. સિનિયર સિટીઝન એસોસિએશન જે ચાલી છે સાહેબ, અહીંયા અમારું એમાં આપણા કેટલા મેમ્બરો છે? લો ગાર્ડનો વર્ષોથી આ પ્રવૃત્તિ કરી રહ્યો છો. આગળ શું આયોજન છે સાહેબ, એના માટે આપ બતાવશો? અમારે અહીંયા લો ગાર્ડન હેલ્થ ક્લબનું અમારું ગ્રુપ ચાલે છે. લગભગ બહુ વર્ષોથી અમદાવાદના દરેક એરિયામાંથી લોકો આવે છે અને અમારામાં હિન્દુ મુસ્લિમ બધા એક છે. આજે અમે ઈદ મિલનનો પ્રોગ્રામ રાખ્યો છે કે જેમાં અમારે હિન્દુ મુસ્લિમ બધા એક સાથે રહીએ છીએ. ગયા અઠવાડિયે અમે ચેટીચંદનો પણ તહેવાર ઉજવેલો અને આજે રામનવમી બી છે એટલે એની પણ અમે એક સાથે ઉજવણી કરીએ છીએ. અને અમારું જે લો ગાર્ડન હેલ્થ ક્લબનું જે ગ્રુપ છે એ લગભગ વર્ષોથી ચાલે છે અને એમાં દર મહિને 15 પાર્ટીઓ થતી રહે છે. બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ, મેરેજ એનિવર્સરી, વાર તહેવારની ઉજવણી કરીએ છીએ. અને અમારા ગ્રુપની અંદર એકતા અને સંપ છે. અને અમારી જે કસરત કરીએ છીએ આજની તારીખમાં સિનિયર સિટીઝન અને આપણા સમાજથી અલગ અલગ થતા જાય છે અને એકલા પડી ગયા છે. અને હેલ્થ માટે સવારનો પહોરમાં અમે અડધો કલાક 7:30 થી 8 લગભગ કસરત કરીએ છીએ અને પછી એકબીજા સાથે મળીએ છીએ, સુખ દુઃખની વાતો કરે છે, હસી મજાક કરે છે. અને કૌટુંબિક વાતાવરણ જે છે ખરેખર આપણા દેશમાં જેવું જોઈએ એવું વાતાવરણ અમારા ગ્રુપમાં જોવા મળે છે. અને એ બદલ અમારા ગ્રુપની અંદર જેટલા જે મેમ્બર છે હું ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા એડવોકેટ વકીલ સાહેબ બી છે, અહીંયા જગદીશભાઈ છે, અમારા અનિલભાઈ છે અને અમારા જે નરેશભાઈ છે, બધા ગ્રુપના જે મેમ્બરો છે એમનો પણ હું આવકારું છું. અને હું દરેકને રિક્વેસ્ટ કરીશ કે દરેક પોતપોતાનો વક્તવ્ય રજૂ કરે. થેન્ક યુ. અને એ ખાસ એટલા માટે કરીશ અને એક આપણો સ્લોગન છે કે સારે જहाँ से अच्छा हिंदुस्तान हमारा, मजहब नहीं सिखाता आपस में बैर रखना, मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम वतन है हिंदुस्तान हमारा. जय हिंद. આપ પણ સિનિયર સિટીઝનમાં જે જોઈન્ટ થયા છો એસોસિએશનમાં અને આ લો ગાર્ડનમાં હાલમાં છો, તો આપણે કેટલા વર્ષ થઈ ગયા અને આ જે પ્રવૃત્તિ જે થઈ રહી છે એના માટે આપ આપની લાઈફને હેપી માનો છો કે શું કરો છો? ચોક્કસપણે હું મારી લાઈફને હેપી માનું છું, કેમ કે હું છેલ્લા 22 વર્ષથી અહીંયા લો ગાર્ડનમાં આવું છું અને હું જુહાપુરામાં રહું છું. ત્યાંથી અહીંયા 7-8 કિલોમીટર થાય છે ડેલી આવવાનું અને જવાનું મળીને 16-17 કિલોમીટર થાય છે. તેમ છતાં અમે આવીએ છીએ એનાથી અમારી હેલ્થ સારી છે. આજે હું અત્યારે 69 વર્ષનો છું અને અહીંયા અમારી મોર્નિંગ હેલ્થ ક્લબ ચાલે છે, વોકર્સ ક્લબ છે અને અહીંયા લાફિંગ ક્લબ છે અમારી. એના અંદર અમે જોડાયેલા છીએ છેલ્લા 22 વર્ષથી. અને સિરાજભાઈ અમારા કન્વીનર છે અહીંયાના અને બહુ સારી રીતે અમે અહીંયા સવારમાં કસરત કરીએ છીએ. બધા એક કુટુંબની જેમ જ રહીએ છીએ, એક ફેમિલી છે અમારું આ મોર્નિંગ વોકની અંદર. અને બધા સુખ દુઃખની વાતો કરે. દરેક પોતાના પૌત્રની હોય કે પૌત્રીની હોય કે એના છોકરાની હોય બર્થડે, અમારી પોતાની બર્થડે હોય છે, અમે સેલિબ્રેટ કરીએ છીએ. મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરીએ છીએ. અને દરેક તહેવારો બી અહીંયા, હોળી ધૂળેટીનો તહેવારો એ બી અહીંયા સારી રીતે પ્રસંગ ઉજવાય છે. અને અહીંયા કોમી એકતા અહીંયા જ જોવા મળે છે. આમ કે અમને લાગતું નથી કે અમે હિન્દુ મુસ્લિમ છીએ, અમે બધા એક જ ફેમિલીના છીએ. અને દરેકના સુખ દુઃખમાં કોઈનું મરણ બી થાય છે તો બી અમે બધા એના ત્યાં ઘરે બી જઈએ છીએ, દેશનામાં બી જઈએ છીએ અને અહીંયા લગ્ન પ્રસંગો ત્યાં બી જઈએ છીએ. અહીંયા એમના માટે બધાને યાદ કરીએ છીએ અને જે લોકોની કોઈ બી ખુશી હોય, નાનામાં નાની ખુશી બી અહીંયા વહેંચીએ છીએ અને દુઃખ હોય તો બી વહેંચીએ છીએ. એટલે અહીંયા બહુ સારું લાગે છે. હું અને મારા વાઈફ છેલ્લા 22 વર્ષથી અમે અહીંયા આવીએ છીએ. બેન, આજે લો ગાર્ડનમાં જે આયોજન થાય છે, પ્રોગ્રામો બધા થાય છે અને આજે ઈદ મિલનનું પણ સિનિયર સિટીઝન એસોસિએશન લો ગાર્ડનનું પ્રોગ્રામ થયું છે, તેના માટે આપ શું કહેવા માંગો છો? હું કહીશ કે અમારા માટે બહુ ખુશીની વાત છે કે જે અમારા અહીંયા ગ્રુપ છે અમારું આખું, તો અમે બધા સંગાતે બેસીને એન્જોય કરીએ છીએ. કે અહીંયા નથી લાગતું કે ભાઈ કોણ હિન્દુ છે, કોણ મુસ્લિમ છે, કોણ શીખ છે, બધા જ મતલબના અહીંયા આવે છે ને ઘર જેવું જ લાગે છે, ફીલ થાય છે. એટલે આજે ઈદ મિલનનું કાર્યક્રમ આપ જોઈ શકો છો કે બધાએ નાસ્તો બેસીને કર્યું છે, બધા હળી મળીને રહે છે. એક દિવસ કોઈ નથી આવતું તો થઈ જાય છે કે કેમ નથી આવ્યા, તરત અમે લોકો ફોન કરીએ છીએ. એટલે બહુ સારું છે આ જે ચાલે છે હિન્દુ મુસ્લિમનું આ. પણ અહીંયા આપણે આવી વસ્તુ કંઈ નહીં જોવા મળે. 20-22 વર્ષથી અમે લોકો ડેલી અહીંયા આવીએ છીએ, પણ અમને અમારા ઘર કરતાં બી વધારે અમને અહીંયા ફાવે છે કે એકબીજાથી અમે હળીમળીને રહીએ છીએ, દુઃખ સુખની વાતો કરીએ છીએ કે એવું કશું જ નથી. ઇન્ડિયા છે, ઇન્ડિયા અમારું છે ને અમે અહીંયા રહીએ છીએ, બધા સાથે મળીને રહીએ છીએ. આપ જોઈ શકો છો કે બધા જ છે અહીંયા. જો
બધા જ છે, બધા જ કોમના છે એટલે અમે એન્જોય કરીએ છીએ. આંટી આપનું નામ શું? ભારતીબેન પરીખ છે મારું નામ. હા. હું 79 યર્સની ઓલ્ડ છું. આ ગાર્ડનમાં હું 85 થી આવું છું અને અમે બહુ જ મજા કરીએ છીએ. હું એકલી છું પણ હું એકલી લાગતી નથી. આ મારું બધું સહકુટુંબ છે અને અમે બહુ એન્જોય કરીએ છીએ. હા, અમને લાગતું નથી કે અમે બહુ મોટા છીએ. અમે સૌથી નાના છે, ભલે મોટા હોય પણ નાના જ છે. અમે અત્યારે 79 આંટી, એમ તો તમે વર્ષ હાઈટમાં તો નાનો લાગો છો, બાકી નાના નથી લાગતા. અને અમે બહુ બધા મજા કરે છે અને બધા મારી જોડે સખત મજા કરે છે. હું ના હોઉં તો મારી ગેરહાજરી બહુ લાગે જ છે.